આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુરમાં વહીવટીતંત્ર દ્વારા આદિવાસી પરિવારની દુકાનનું ડિમોલેશન કરવા આવતા લોકો નીચે બેસી વિરોધ કર્યો. લોકોએ બાપદાદાની માલિકીની જગ્યા હોવાનું કહી 7 બારની નકલ બતાવતા હાલ ડિમોલેશન મોકૂફ રખાઈ. પીએચસી બનાવવા જગ્યા વડીલોએ દાન કરી, પરંતુ એના સિવાયની જગ્યામાં આદિવાસીઓને હટાવવાને લઈ વાંધો ઉઠાવ્યો. ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામે વહીવટીતંત્ર દ્વારા આદિવાસી પરિવારની દુકાનનું ડિમોલેશન કરવા માટે આવતા તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય સહિત લોકો નીચે બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો. અધિકારીઓ આદિવાસી પરિવારની વાતો સાંભળી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ જગ્યા મારા બાપ દાદાની માલિકીની છે અને 7 બારની નકલમાં તમામના નામો છે, જેના અનુસંધાને હાલ પૂરતું ડિમોલેશનની કામગીરી મોકૂફ રાખવામાં આવી હતી. લોકોએ જણાવ્યું હતું કે અગાઉ વર્ષો પહેલા આ જગ્યા માલિકીની હતી અને પીએચસી બનાવવા માટે વડીલોએ દાન કરી હતી, પરંતુ વહીવટીતંત્ર દ્વારા આખી જગ્યા નામ પર ખરી લઈને ત્યાં દુકાન ચલાવી પેટીઓ રડતા માલિકીની જગ્યામાં આદિવાસી પરિવારની દુકાન હટાવવાની વાત કરવામાં આવતા સ્થાનિક લોકો દ્વારા ડિમોલેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. પીએચસી બનાવવી એમાં કોઈને પણ વાંધો નથી, પરંતુ એના સિવાયની જે જગ્યા છે એમાંથી આદિવાસી પરિવારને હટાવવાની જે વાત હોય એનાથી લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને અગાઉ એ બાબતે વહીવટીતંત્રને લેખિતમાં જાણ પણ કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારે આજે વહીવટીતંત્રના અધિકારીઓ પોલીસ સાથે દુકાનનું ડિમોલેશન કરવા આવતા ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને લોકોએ નીચે બેસી વિરોધ વ્યક્ત કર્યો હતો. જય આદિવાસી જોહર. ધરમપુર તાલુકાનું નાની ઢોલડુંગરી ગામ અને જ્યાં પીએચસી સેન્ટર છે તે જગ્યા 22 ખેડૂત ખાતેદારોની હતી. તેમાંથી જે તે વખતે એક ખેડૂતે સંમતિ આપી હતી કે આ જગ્યામાં પીએચસી બને તો વાંધો નથી, અને અમે બી કહીએ છીએ કે આ જગ્યાએ પીએચસી હોવું જોઈએ, કારણ કે દરેક લોકોને ઉપયોગી છે. પરંતુ ખેડૂતોની માલિકીની જગ્યા હોય અને એ માલિકીની જગ્યા વહીવટીતંત્ર દ્વારા આખી પોતાના નામે કરી લેવામાં આવે અને સરકારી જગ્યા કરી દેવામાં આવે. અને સરકારી જગ્યાના નામે આજે જે એક દુકાનદાર પોતાની પેટીઓ રડી રહ્યો હતો, આજીવિકા જીવે છે આ દુકાન પર, એ દુકાન હટાવવાની વાત હોય એની સામે અમારો સખત વાંધો અને વિરોધ હતો. એ વિરોધ રજૂ કરવા માટે અમે આજે ભેગા થયા હતા. પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ ડિમોલેશનની કામગીરી લઈને આવ્યા હતા, પરંતુ અમે એમને વિનંતી કરી છે કે આ જગ્યા પર જે દુકાન છે એને અહીંયા જ રહેવા દેવામાં આવે, કારણ કે આ જગ્યા એમની માલિકીની જગ્યા છે. ત્યારે પ્રાંત સાહેબે કીધું હતું કે તમે અગાડીની કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં કેસની તારીખ જાહેર કરીશું, ત્યારે એનો નિર્ણય થશે. અને આજે ડિમોલેશનની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. હાલની તારીખમાં સરકારશ્રીની જગ્યામાં ગણાય, પરંતુ અગાઉની તારીખમાં જોવા જઈએ તો માલિકીની જગ્યામાં છે, કારણ કે આ ખેડૂત ખાતેદારોએ ગામના હિત માટે જગ્યા આપી હતી. હું તો મામલતદાર સાહેબ અને પ્રાંત સાહેબને એક વિનંતી સાથે એક ચેતવણી પણ આપું છું કે ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં હવે કેટલા દબાણ છે, ત્યાં તમે કેટલાને હટાવવા ગયા? આ બીજા ગામોમાં સરકારી જગ્યામાં કેટલા લોકો રહેશે, ત્યાં તમે હટાવવા ગયા? ફક્ત ને ફક્ત કોઈના કહેવાથી એક પરિવારને ટાર્ગેટ કરવામાં આવે એ બિલકુલ ચલાવી લેશું. અત્રેના નાની ઢોલડુંગરી ખાતે આવેલ પીએચસીના બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થયેલું છે અને ત્યાંના સરપંચ અને વડીલોની અમુક ગ્રામજનોની રજૂઆત હતી કે આ જગ્યાએ સરકારી જમીનમાં દુકાન કરી આનંદભાઈ પટેલ દ્વારા દબાણ કરવામાં આવેલ છે, જે અન્વયે કલમ 61 હેઠળની નોટિસ મામલતદારશ્રીને અત્રેથી આપવામાં આવેલ અને જાણ કરવામાં આવેલ કે આ સરકારી જગ્યા ખાલી કરો. એ બાબતની નોટિસો આપેલ અને તે સબબ આજે નાની ઢોલડુંગરી ખાતે ઉક્ત જગ્યાનું દબાણ દૂર કરવા માટે અત્રેથી ટીમ ગઈ. એ દરમિયાન આનંદભાઈ પટેલ એમના દ્વારા આ જમીન એમના વડવાઓની હતી અને એમણે આરોગ્ય કેન્દ્ર પૂરતી એ જ જમીન દાનમાં જે તે સમયે આપેલી એવી એમની રજૂઆત હતી અને એ માટે એમણે અત્રેની કચેરીમાં RTS કેસ 5 તારીખના રોજ અત્રે જમા કરેલ છે, એટલે જેનું અત્રેથી હિયરિંગ કરવામાં આવશે અને એ એમના દ્વારા જે પણ રજૂઆત કરવામાં આવે એને લક્ષમાં રાખી જે નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ આ દબાણ અંગેની કાર્યવાહી કરવામાં આવશે. વલસાડમાં ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે આંતરરાજ્ય ગેંગનો મુખ્ય આરોપી મલંગ શેખને સ્કોડા કાર સાથે મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો, જ્યારે 2 ફરાર.
વલસાડ શહેરના મણિબાગ સોસાયટીમાં ગત એપ્રિલ માસમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ વલસાડ સિટી પોલીસે ઉકેલ્યો હતો. પોલીસે આંતરરાજ્ય ગેંગના એક મુખ્ય આરોપી મલંગ શેખને મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો હતો. ચોરી થયેલી સ્કોડા રેપિડ કાર પણ રિકવર કરવામાં આવી હતી. ફરિયાદી દેવાનંદ લાખાભાઈ આહિરે નોંધાવેલ ફરિયાદ મુજબ કલ્પેશભાઈ પટેલના ભાડાના બંગલામાંથી ઘડિયાળો અને કાર સહિત કુલ રૂપિયા 2.10 લાખનો મુદ્દામાલ ચોરાયો હતો. એસપી ડોક્ટર ખનરાજ વાઘેલા અને ડીવાયએસપી કે વર્માના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓ કર્ણાટકથી હ્યુન્ડાઈ i20 કારમાં આવ્યા હતા. આ ગેંગ વિરુદ્ધ 100 થી વધુ ગુના નોંધાયેલા છે. પોલીસે કોલ ડિટેલ્સ, બેંક રેકોર્ડ અને અન્ય માહિતીના આધારે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. 2 આરોપી મંજુનાથ ઉર્ફે માંજા કેલકર અને સોહેલ ઉર્ફે મોહમ્મદ ઇબ્રાહીમ હજુ ફરાર છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે. સેલવાસના આંબલી ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2 માં ઉત્સાહભેર યુવાનોની 8 ટીમોએ ભાગ લીધો. સેલવાસના આંબલી ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 સિઝન 2 નું આયોજન કરવામાં આવ્યું છે. એસએમસી વોર્ડ નંબર 2 ના કાઉન્સિલર શીતલબેન પ્રતિક પટેલે એસીટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. 8 ઓવરની ટુર્નામેન્ટ સેલવાસના સ્ટેડિયમ ગ્રાઉન્ડ પર 3 દિવસ માટે રમાશે. એસીટી સિઝન 2 ને લઈને ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટના ફાઇનલમાં વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ આકર્ષક ઇનામો મહેમાનોના હસ્તે વિતરણ કરાશે. કાઉન્સિલર શીતલબેન પટેલે જણાવ્યું કે યુવાનોમાં ભાઈચારો અને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે. सब नए नए खिलाड़ी इसके लिए बहुत बहुत अच्छा है कि सबने पार्ट लिया और सबने बड़ा उत्साह के साथ खेल रहे हैं. अब अगले साल हमको ऐसा लगना चाहिए कि हमारे नगर हवेली से एक अच्छा तेंदुलकर या विराट कोहली होना चाहिए. उनकी इतनी मेहनत जोरदार है और सारा अच्छा खेल 10 टीम. आंबली क्रिकेट टूर्नामेंट एक्ट का ये सीज़न 2 है. आज से ही इसका आगाज़ हुआ है, आज से ही चालू हुआ है और ये 23 तारीख को उसका फाइनल होगा, 23 मई को. और इसमें हमने हमारे वार्ड नंबर 2 की ही सिर्फ 10 टीम पार्टिसिपेट कर रही है. यहाँ पे 10 टीम पार्टिसिपेट कर रही है. प्राइज़ हमने ये एक कप तो रखा ही है, साथ में कुछ प्रोत्साहित देंगे. अभी तक डिसाइड किया नहीं, पर कुछ ना कुछ कैश भी देंगे हम लोग. और ये टूर्नामेंट हमने 2022 में भी करवाया था. उसका यही उद्देश्य है कि हमारे वार्ड में जो सारे खिलाड़ी लोग हैं वो लोग को बड़ा प्लेटफॉर्म मिले. जैसे यहाँ पे APL है, SCL है, GPL, सब उसमें सब प्लेयर खेल नहीं सकते. तो यहाँ पे हमने एंट्री भी नहीं लिया है, एंट्री फी भी नहीं है, पूरा फ्री में है. और वही सोच से हमने ये चालू किया था. ये 8 ओवर का है. ઉમરગામ તાલુકા પંચાયત ખાતે ડીડીઓએ જમીની જળ ઊંચું લાવવા અને પ્લાસ્ટિક મુક્ત તાલુકો બનાવવા ચર્ચા કરી. સરપંચો તલાટીઓને ગામડાઓમાં બોરિંગ રિચાર્જ કરવા માટે લોકોને જાગૃત કરવા માર્ગદર્શન આપ્યું.
ઉમરગામ તાલુકા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીએ જમીનની જળ ઊંચું લાવવા અને પ્લાસ્ટિક મુક્ત તાલુકો બનાવવા એક પહેલ કરી હતી. ઉમરગામ તાલુકાના સરપંચો અને તલાટીઓ જોડે વાર્તાલાપ કરી લોકોને જાગૃત કરી ગામડાઓમાં પ્લાસ્ટિક ઘટાડવા સૂચન કરી માર્ગદર્શન આપ્યું હતું. ઉમરગામ તાલુકામાં 300થી વધુ બોરિંગોને રિચાર્જ કરવાના ટાર્ગેટ સાથે એક મેગા અભિયાન માટે લોકોને જાગૃત કરવા અપીલ કરી હતી. આ વર્ષે ચોમાસામાં લોકોએ પણ બોરિંગો રિચાર્જ કરવા પહેલ કરે તે માટે સરપંચો પ્રયાસ કરે તે જરૂરી છે. જે ગામોને ફંડ કે અન્ય બાબતોની સહાયની જરૂર પડે તો જિલ્લાની ટીમ તત્પર હોવાનું જણાવ્યું હતું. દરેક ગ્રામ પંચાયતો આગળ આવે ને તાલુકામાં પર્યટન વધુ વિકસે તે માટે ગ્રામ પંચાયતો પ્રયાસો શરૂ કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ તાલુકાને, આ જિલ્લાને, આ સ્ટેટને આપણે આગળ વધારી શકશું અને એમના માટે એ પંચાયતોના આજે અમે ઉમરગામમાં અહીંયા મિટિંગ કરી અને બહુ ઉત્સાહ રૂપે સરપંચોએ અને વહીવટદારોએ જો બધા આગળથી એક અમે ઉત્સાહ બતાવ્યું છે કે એ લોકો આવી રીતનું આઈસી કરવા, લોકોને માહિતી આપવા અને પ્લાસ્ટિક વેન્ડર્સ જે હોય છે કે પછી વેજીટેબલ વેન્ડર્સ, ડેલી યુઝ વેન્ડર્સ, એમની સાથે મિટિંગ કરીને એમને પ્રેરણા આપવા અને એમની આખી અમલવારી કરવા એ લોકો તૈયાર છે. તો એમાં પણ જે પણ બનતું સપોર્ટ હશે અમે જિલ્લામાંથી કરશું. બાકી આ વસ્તુ જો છે લોકોના ડેલી યુઝમાં આવે, ડેલીની વસ્તુમાં એમને આ વસ્તુ કપડાની અને આદત તરીકે પડી જાય કે પ્લાસ્ટિક તો આપણે કોઈ દિવસ ના ચલાવીએ તો જ પછી આપણે આપણા પર્યાવરણને બચાવી શકશું. એની જ હું બધાને અપીલ કરું છું. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.